નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, એક મુહિમ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ઘણા વર્ષોથી જેમના બાળક અને બાળકીઓ કે જે ગુમ થઈ ગયા હોય, એટલે કે મિસિંગ થઈ ગયા હોય, કે જેમને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલાં ઘણી તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમના દ્વારા જે પણ કોઈ પરિસ્થિતિ હતી તેમાં ઝડપથી તેમને તરત તો શોધી લાવવામાં આવે અને તેના માટે પણ ક્યાંક તપાસ હાથ ધરવામાં આવતી હતી. તમામ બાબતોને લઈને એમ કહેવાય કે ના પોઝિટિવ રિપ્લાય પણ ક્યાંક જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ એ જે મુહિમ હતી અચાનક બંધ પડી ગઈ. ત્યારબાદની વાત કરીએ તો સર્ચ માય ચાઇલ્ડ સંસ્થા દ્વારા ફરી એકવાર આ મુહિમને શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા અલગ અલગ જગ્યાએ, એટલે કે પછી પોલીસ, ગુજરાત પોલીસ હોય કે પછી ગુજરાતના મંત્રીશ્રીઓ હોય, તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તેમની સાથે અત્યારે તમામ પ્રકારની જે એમ કહેવાય કે ના ચર્ચા કરીને પછી એમ કહેવામાં આવ્યું છે કે ના હવે ફરી એકવાર શરૂઆત કરો કે ના હવે જે પણ બાળક કે બાળકીઓ જે 10-12 વર્ષથી અત્યારે હાલ તો ખોવાઈ ગયા છે તે ક્યાં છે, શું કરે છે, તે હજુ સુધી કોઈને પણ ભાળ નથી. તો ફરી એકવાર અત્યારે હાલ તો એક એમ કહેવાય ને એક મુહિમ શરૂઆત કરવા જઈ રહ્યા છે. ક્યાંક આંદોલન પણ અત્યારે હાલ તો કહેવામાં આવી રહ્યું છે. પણ આ જે મુહિમ છે એ માત્ર જે સંસ્થા છે તેમના દ્વારા નહીં, પરંતુ તેમના વાલીગણ પણ આમાં જોડાયા છે કે જેમના બાળકો અત્યારે હાલ તો આમાં જે રીતે આવી રીતે ખોવાઈ ગયા છે, ક્યાંક મિસિંગ છે, તો અત્યારે હાલ એ ક્યાં છે, કેવી પરિસ્થિતિમાં છે, તમામ વાલીઓ અત્યારે હાલ તો એકત્ર થયા છે અને આ ઉપર અત્યારે હાલ તો કાર્ય કરી રહ્યા છે. તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંજયભાઈ જોશી, કે જેઓ સર્ચ માય ચાઇલ્ડના ફાઉન્ડર છે, અને સાથે સાથે રમેશભાઈ શિરસાળે આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ એક પોતે વાલી છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રમેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ગુમ થયેલા બાળકોના જે એમ કહે ને કે ના તમામ પ્રકાર દ્વારા પહેલાં તપાસ હાથ ધરવામાં આવી, ડિટેલ્સ લેવામાં આવી, પરંતુ હજુ સુધી લાપતા બાળકોને જે સરકાર હજુ પણ તેમને શોધવામાં નિષ્ક્રિય અત્યારે તો જોવા મળી રહી છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, આપના જે બાળક છે કેટલા સમયથી અત્યારે તો ખોવાયેલા છે, તમે કેવા પ્રકારની રજૂઆતો પણ કરી છે? મારો બાળક છે અતુલ કરીને, જે 2002 ખોવાઈ ગયો, 2008 2008. અને મેં નવરંગપુરા સ્કૂલમાં ભણતો હતો, ત્યાં બેરામુંગા સ્કૂલમાં, બરાબર. ત્યાંથી પછી એ ઘરે આવવાનો હતો પણ આવી શક્યો નહીં, રસ્તામાં જ ત્યાં ગુમ થઈ ગયો છે. પછી મેં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એ લોકોએ અમારા જોડે અઠવાડિયા સુધી કમ્પ્લેન લીધી નહોતી એ સમયે. એ લોકો કે તમે 24 કલાક 48 કલાક તમારે શોધવાનું, કે ત્યારે જ મળશે, કે પછી જ અમે કમ્પ્લેન નોંધાઈએ, એવો નિયમ છે એમ કે. અને પછી એ જે તમારો દીકરો ન મળ્યો, પછી તમે રજૂઆત પછી ફરી એકવાર કરી પોલીસ સ્ટેશનમાં કે 48 કલાક થઈ ગયા? હા, પછી રજૂઆત કરી. પછી મેં ત્યારે દૂરદર્શન હતું એમાં એડ પણ આપી, પેપરમાં પણ એડ આપી. આખા ગુજરાતમાં મેં ફરી વળ્યો જોવા માટે, મહારાષ્ટ્રમાં જ્યાં જ્યાં મને યોગ્ય લાગે ત્યાં હું એનો જોવા માટે ફર્યો. હું, મારા વાલી, મારા સગા સંબંધીઓ બધા, અમે બધા જાતે રહીને ઘણી જગ્યાએ શોધી નાખ્યો. કોઈ જગ્યાએ એનો પતો લાગ્યો નહીં એમને. એ ટાઈમ તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા? કોઈ તપાસ એવી મને નતું લાગતું કે સારી એવી તપાસ કરી હોય પોલીસ દ્વારા. હજી પોલીસ વાળાના ઘણી વાર ફોન આવે છે નવરંગપુરા પોલીસ સ્ટેશનથી. એમનો જે કેસ ઉભો હશે ને અતુલનો, એ કહે છે કે અતુલ આવ્યો કે નહીં, બસ એટલી તપાસ કરીને જતા રહે છે, ફોન કરે. તમે એ સમયે કોઈ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી આ બાબતે? એ સમયે તો શું કે અમારા, અમે તો ગરીબ માણસ છે સાહેબ, બરાબર. અમારા કોઈ એટલી ઓળખાણ હોય નહીં અમદાવાદમાં, અમે રહીએ કલોલમાં. સ્કૂલ વાળાએ પણ એટલો સપોર્ટ આપ્યો નહીં અમને.
અને અત્યારે ફરી એકવાર આ મુહિમ શરૂઆત કરવા જઈ રહ્યા છે, આપ તેને લઈને પણ શું કહેશો? હા, પણ એ વખતે પછી 2012માં સંજયભાઈએ ઉપાડ્યું, વિશ્વા પ્રકરણ થયું ને પછી સંજયભાઈએ આ ફરી ઉપાડ્યું, ત્યારે અમે પણ જોઈન થયેલા. અમે ઘણા સમય સુધી એમના સાથે રહ્યા, પછી પાછું બંધ થઈ ગયું. હવે પાછું સાહેબનો ફોન અત્યારે બે દિવસ પહેલા આવ્યો હતો, તો અમે લો ગાર્ડન પાછા ભેગા થયા હતા. જી બિલકુલ બિલકુલ. સંજયભાઈ, ઘણી એવી બાબતો છે કે જેમાં ગુમ થયેલા બાળકો અને તેમના વાલીઓની અત્યારે હાલ પણ વેદના કોઈ સાંભળતું નથી. ફરી એકવાર આ મુહિમ જ્યાં પર શરૂ કરવા જઈ રહ્યા છો, જે પહેલાં પણ જે કરી હતી તે સમયે કેવા પ્રકારનો પ્રતિસાદ મળ્યો હતો ને અત્યારે ફરી એકવાર શરૂ કરવા જઈ રહ્યા છો, તેને લઈને પણ શું કહેશો? સૌ પ્રથમ તો હું એટલું સ્પષ્ટપણે કહી શકું કે આ જે મુહિમ જે છે એ મુહિમ એમ કહેવાય કે એક અવેરનેસ મુવમેન્ટ જેને કહી શકાય. લોકો જે ગુમ થયેલા બાળકો બાબતે જાગૃત થાય, પોલીસ તંત્ર જાગૃત થાય અને સરકાર જાગૃત થાય, એ પ્રકારનો અમારો પ્રયત્ન છે. મહત્વનો વિષય એટલા માટે છે કે અમારે આ ફરીવાર 2012 પછી ફરીવાર મારે આ સ્ટાર્ટ કરવું પડ્યું. એની પાછળનું કારણ એ છે કે હમણાં જ હાઈકોર્ટે સરકારશ્રી પાસે ગુમ થયેલા બાળકોના આંકડા બાબતની માહિતી માંગી, ત્યારે સરકાર દ્વારા લગભગ જે આંકડા 2024ના જે રજૂ કરવામાં આવ્યા, તો એ આંકડા છે લગભગ 1490 જેવા બાળકો હજી ગુમ છે. 2024નો આંકડો લગભગ 10 દિવસ પહેલા જ રજૂ કરવામાં આવ્યો હતો. અને એમાં પણ વિશેષ ગંભીરતા એ કહી શકાય કે 1490માંથી 1049 જેટલી મતલબ છોકરીઓ છે. તો આને બહુ ગંભીરતા લેવી પડે. જ્યારે ગુજરાતની આપણે આ વિષય ઉપર જ્યારે વાત કરીએ છીએ, જ્યારે મેં 2012માં જેમ હમણાં રમેશભાઈએ વાત કરી એ પ્રમાણે કે 2012માં પણ આ મુવમેન્ટ જ્યારે ચાલુ કરી, ત્યારે ગુજરાતની જ્યારે આંકડાકીય માહિતી વાત કરીએ તો 2012 પહેલાના જે 5 વર્ષના આંકડા જોવા જઈએ ત્યારે 58,972 હતા. અને જ્યારે અમે આ મુવમેન્ટ સ્ટાર્ટ કરી, એ આંકડાઓની ગંભીરતા લઈને મેં આ જ્યારે મુવમેન્ટ ચાલુ કરી, તો એ મુવમેન્ટ અમે લગભગ 240 દિવસ કન્ટિન્યુ સરકાર સાથે વાતચીતો કરી, ઘણા પ્રયત્નો કર્યા અને એ મુવમેન્ટ મેં ચલાવી. અને એનું પરિણામ આવ્યું 51,442 બાળકો મળ્યા. હવે 51,442 બાળકો મળ્યા, પણ મારી પાસે હજી 2012ના ઘણા એવા આંકડાઓ છે કે જે બાળકો 12 વર્ષ સુધી હજી મળ્યા નથી અને એનું પરિણામ પણ કોઈ નથી. જેમ રમેશભાઈ હમણાં વાત કરી, રમેશભાઈ મારી સાથે જ હતા એ વખતે. એમના બાળકને વિશેષ એના બાળકનો ફોટો અને એ બધી એફઆઈઆરની નકલો બધા લઈને અમે સાથે જ હતા. પણ આજે જોવા જોઈએ તમારી સામે પ્રત્યક્ષ દાખલો છે. કેટલા વર્ષોથી એમનું પણ બાળક મળ્યું નથી, ને માત્ર એમની જે પોલીસ પ્રત્યેની અને સરકાર પ્રત્યેની જે નારાજગી છે એ આપણી સામે છે અત્યારે. તો આવા અનેક પેરેન્ટ્સો જે છે જેના 12 વર્ષથી બાળકો મળ્યા નથી. અને સાથે સાથે એ પણ હું સ્પષ્ટ કહું કે હમણાં જ લગભગ 15 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરના બાળકોનું જ્યારે એક મુવમેન્ટ મતલબ એક શોધવા માટેનો એક પ્રયત્ન કર્યો, એક સ્ટ્રાઇક કરી એ બાબતે, તો એમાં પણ ક્રાઇમ બ્રાન્ચે એક આંકડા ડિક્લેર કે અમદાવાદ શહેરના 30 જેટલા બાળકો જે છે એ છેલ્લા 10 વર્ષથી નથી મળ્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ જ્યારે આ આંકડાઓ બહાર આપતી હોય ને એની ગંભીરતા જુઓ કે 10 વર્ષ સુધી નથી મળતા, તો પોલીસ કયા લેવલે કામગીરી કરે છે એ તમારી મારી સામે નજર સમક્ષ આવે છે. તો અમારો મહત્વનો વિષય છે કે ફરીવાર આ પ્રકારના જે મા બાપો છે એને સાથે લઈ આ વિષય ઉપર ચર્ચા કરી અને ત્યારબાદ અમે મુખ્યમંત્રીશ્રીને મળવા જવાનો અમારો આખો એક આયોજન છે. અને મુખ્યમંત્રી શ્રી સાહેબ પાસે અમારે કોઈ સરકારનો વિરુદ્ધમાં આંદોલન કરવું છે અથવા તો પોલીસ તંત્રની વિરુદ્ધમાં આંદોલન, અમારો આંદોલન શબ્દ જ નથી, અમારી મુવમેન્ટ શબ્દ છે. અને અમારો એમ કહીએ તો પણ ચાલે. અને ધ્યેય અને ઉદ્દેશ તો અમારો એટલો જ છે કે સરકાર સાથે રહી, પોલીસ તંત્ર સાથે રહી અને પેરેન્ટ્સોને સાથે રાખી એમના બાળકો કઈ રીતે ઝડપભેર મળે એ અમારો પ્રયત્ન છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. રમેશભાઈ, એ જે અત્યારે હાલ ફરી એકવાર એક જે મુહિમ શરૂ થવા જઈ રહી છે, આની પહેલા પણ તમે સંજયભાઈ સાથે હતા, તો ત્યારે તમે અત્યારે કેવા પ્રકારની એ વખતે રજૂઆત કરી હતી? એ વખત તો શું છે કે મારા જેવા ઘણા વાલીઓ હતા જે અત્યારે બહુ ઓછા આવે છે,
એ પણ અત્યારે સંજયભાઈ ચાલુ કર્યું છે, એટલે ધીરે ધીરે બધા પણ જોડાઈ જ જશે. એમ નહીં, તમે જે પહેલા જે ગયા હતા રજૂઆત કરવા માટે, તમે એ વખતે તમે શું રજૂઆત કરી હતી? એ વખત અમે એમના સંજયભાઈને મારો બળો કિસ્સો પહેલા બની ગયેલો 2008માં બન્યું, બરાબર. એના પછી આ વિશ્વાનો જે કાર્ડ બન્યો ને, વિશ્વ પ્રકરણ બન્યું વિશ્વા પટેલનું, એના પછી સંજયભાઈ આ મોહિમ ચાલુ કરી હતી. એ સંજયભાઈ મોહિમ ચાલુ કરી એટલે એમને ખબર પડી કે ભાઈ આ આટલા આટલા છોકરા ગુમ થાય. પછી એમને મારો કોન્ટેક્ટ કર્યો, પછી અમે એમને મળવા ગયા. એમને ઘણા એવા પેપરોમાં આના પછી મેગેઝિનમાં પણ ઇન્ટરવ્યુ અપાયા, ટીવીમાં પણ ઇન્ટરવ્યુ અપાયા. પણ એમ લાગે છે કે ના, રાજ્ય સરકાર દ્વારા કોઈ આમ પોઝિટિવ વલણ, એટલે કે જે સારું વલણ અત્યારે ન દાખવવામાં આવ્યું હોય તેમ? ના, એ સમયે પણ એટલું કોઈ રાજ્ય સરકાર દ્વારા કોઈ આ વિશે કોઈ ચર્ચા કરી નથી. એ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એવું આ ખોવાયેલા બાળકો પાછળ કોઈ જાતનું એ આપતા નથી. આ લોકો, એ લોકોને તો ખાલી પૈસા જ જોઈએ બસ. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, જે રીતે અત્યારની પરિસ્થિતિ જે સામે આવી છે, આ એક ફરી એકવાર મુહિમ જે એક શરૂ થવા જઈ રહી છે, તમે આ રજૂઆત કેવી રીતે કરશો અને ક્યાં ક્યાં કરશો? પ્લસ ઘણી બધી એવી પણ બાબતો સામે આવતી હોય છે કે વાલીઓ અત્યારે હાલ તો ક્યાંક જોડાતા નથી, તો વાલીઓને અત્યારે હાલ તો કનેક્ટ કેવી રીતે કરશો આ તમામ બાબતોમાં? દરેક વાલીઓએ પોતપોતાની રીતે આ રીતે મોહિમમાં જોડાવવું જોઈએ. પોતાનું બાળક ગયું હોય, એ જ મારી નમ્ર વિનંતી છે. ના, એક વસ્તુ જેમ રમેશભાઈ અત્યારે વાત કરી, પણ એમ કહેવાય કે વાલીઓ હવે ખરેખર પોલીસ અને સરકારનું જે આ જે એમ કહેવાય ને કે ઉદાસીનતા છે એનાથી થાકી ગયા છે, માનસિક થાકી ગયા છે. અને ગઈકાલે પણ મારી પાસે એક વાલી હતા, એમણે એવું જ કીધું કે સંજીવભાઈ, અમે અવારનવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈએ છીએ, ઘણી મહેનતો કરીએ છીએ, અને પોલીસ સ્ટેશનમાંથી માત્ર એટલું કહેવામાં આવે છે કે તમારું બાળક જેમ બને એમ જલ્દી આવી જશે. તો આ જવાબથી અમે થાકી ગયા છીએ. હવે તો અમે ઈશ્વર ઉપર જ આધાર રાખીને બેઠા છે. ત્યારે જોવા જેવો વિષય એ છે કે અત્યારે આધુનિક ટેકનોલોજીનો સમય છે, આટલી બધી આપણી પાસે સગવડતાઓ છે, તો શા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં નથી આવતો? શા માટે ક્યાંય ને ક્યાંય આ બાળક જેનું બાળક ખોવાનું છે એની વેદના સમજવામાં નથી આવતી? એ વિષયને ગંભીરતા કેમ નથી આપવામાં આવતી? 2012માં મેં હમણાં જ આપને કીધું એમ કે 2012ના જે ગુમ થયેલા બાળકોનું જે મારી પાસે લિસ્ટ અત્યારે હમણાં જ મેં 2 દિવસ પહેલા તૈયાર કર્યું, તો એમાંથી 60 બાળકો છે, એમાંથી જે અત્યારે મારી પાસે 60 બાળકો જે નથી મળ્યા એવાનું લિસ્ટ મારી પાસે હતું. તો 60 બાળકોમાંથી પણ જોવા જઈએ તો 90% બાળકો નથી મળ્યા. તો 2012 થી સરકાર કરે છે શું, પોલીસ તંત્ર કરે છે શું? તો આ પ્રકારની વાલીઓ સાથેની મતલબ વાલીઓની જે નારાજગી છે એ પણ આ 2 દિવસ પહેલા જયારે મેં લો ગાર્ડન મીટિંગ કરી ત્યારે મારી સામે આવી. સંજીવભાઈ, ક્યાં સુધી આપણે કરશું? આપણને કોઈ સરકાર હતો તો પોલીસ તંત્રમાંથી કોઈ સહકાર તો મળતો નથી. ક્યાંય ને ક્યાંય એ લોકોને એક આશા બંધાવીને એની સાથે ફરીવાર મહેનત કરી અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ, મુખ્યમંત્રી લેવલે, પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ કક્ષાએ જ્યાં જ્યાં રજૂઆત કરવી પડશે ત્યાં અમે રજૂઆત કરશું. જરૂરિયાત પડશે લોકો સુધી પહોંચશું. દરેક વાલીનું બાળક જે છે એની જાણ દરેક લોકો સુધી પહોંચે એ પ્રકારનો મીડિયાનો સાથ સહકાર લઈ અને આગળ વધશું, એવી અમારા પ્રયત્નો છે. રમેશભાઈ, આ 2008થી જે આપના બાળક અત્યારે તો જે ગુમ થઈ ગયા છે ને અત્યારે આટલા વર્ષો થયા છે, હવે રાજ્ય સરકારમાં આપ દ્વારા કેવી રીતની રજૂઆત કરવામાં આવશે? કારણ કે ચલો પહેલાં તો ઉદાસીનતા દાખવવામાં આવી, પરંતુ હવે તો આપણા બાળકની વાત છે, હવે કેવા પ્રકારની આપ રજૂઆત કરશો? શું, સરકારને તો કશું પડી જ નથી સાહેબ. આમાં સરકાર જો ધારે ને, પોલીસ ધારે તો કોઈની ચંપલ પણ ના ચોરાય. તો આ મોટા મોટા બાળકો આપણા ચોરાઈ ગયા એ રીતે કે કારણ કે એ લોકોએ કોઈ જાતનું કોઈ ધ્યાન આપેલું નથી. એટલે પણ હવે કેવી રીતની રજૂઆત કરશો રમેશભાઈ? હવે સંજયભાઈ, અમે સંજયભાઈના સાથે છીએ. સંજયભાઈ કે એ રીતની અમે રજૂઆત કરીશું. અમારા તો એક વાર સીએમ સાહેબને મળવાની ઈચ્છા છે. સીએમ સાહેબને મળી, જો આ નિર્ણય ગૃહમંત્રી છે
એ લોકો જો સાંભળે તો બહુ સારું થઈ જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ચોક્કસથી જ્યારે આ વેદના સામે આવતી હોય ત્યારે એક સવાલ એ પણ થાય કે આટલા વર્ષોથી અત્યારે તો જો બાળકો ગુમ હોય, રાજ્ય સરકાર કરે છે શું? ઇવન ગુજરાત પોલીસ પણ અત્યારે તો શું કરે છે તે પણ એક સવાલ જોવા મળતો હોય છે કે જ્યારે વર્ષો વીતી ગયા પરંતુ અત્યારે કોઈ પણ બાળ ના મળી. આટલી મોડર્ન અત્યારે તો ટેકનોલોજી છે, ઘણો સારી રીતે ઉપયોગ પણ અત્યારે તો થઈ શકે છે, પરંતુ હવે તેનો યોગ્ય ઉપયોગ કરીને તેની ઉપર કાર્ય થવું પણ બહુ જરૂરી છે. સંજયભાઈ, આગામી સમયમાં આપ જે રીતે ફરી એકવાર આ શરૂઆતો કરો છો ત્યારે તો કોને કોને રજૂઆત કરશો ને કેવી રીતની રજૂઆત હશે? કારણ કે પહેલાંમાં તો ઉદાસીનતા અત્યારે જોવા મળી, પરંતુ હવે તો ક્યાંક આક્રમક અંદાજમાં થોડીક રજૂઆત પણ કરવી બહુ જરૂરી જોવા મળી રહી છે. અને એ વાત બહુ સ્પષ્ટ છે કે અમારી પહેલો પ્રયાસ અને પ્રયત્ન એ જ હશે કે સરકાર અને પોલીસ તંત્રની સાથે રહીને કામ કરવું. જ્યારે પણ સરકાર અથવા પોલીસ તંત્ર અમને સાથે રાખશે તો અમે સાથે જવા તૈયાર છીએ. અને સાથે સાથે વાલીઓ પણ એમાં, એનું કારણ એટલા માટે હું બોલું છું કે ગમે ત્યારે પોલીસ તંત્ર માત્ર વાલીના ઘરે જઈને એટલું જ પૂછે છે, તમારું બાળક પાછું આવી ગયું? અરે યાર, વાલીએ તમને પૂછવાનું છે, તેની બદલે તમે એને પૂછ્યા કરો છો. તો મહત્વનો વિષય જ આ છે કે વાલી સાથે રહી સરકાર, પોલીસ તંત્ર બધા સાથે મળીને આપણે આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરીએ. એનું કારણ એ છે, ગંભીરતા જુઓ, હમણાં જ મેં કીધું એમ 2024ના આંકડાની વાત કરીએ તો 1490 માત્ર 2024નો આંકડો છે. અને એમાં પણ વિશેષ વસ્તુ એ છે કે 1049 તો ગર્લ ચાઇલ્ડ છે. તો આ ક્યાંય ને ક્યાંય આ બાબતની ગંભીરતા ક્યાંય મને દેખાતી નથી. અને હમણાં ઘણી અવારનવાર ઘટનાઓ એવી બની છે. અને બીજી વસ્તુ એ છે કે પોલીસ તંત્રની અંદર મારા નોલેજમાં છે ત્યાં સુધી કે હજી આજે પણ જૂની સિસ્ટમ પ્રમાણે કામ થાય છે. કોઈ પણ પેરેન્ટ્સ જ્યારે એના બાળક ગુમ થયેલાની ફરિયાદ લઈને જાય છે ત્યારે બાળકની ફરિયાદ નોંધવામાં તો આવતી જ નથી. હજી 24 કલાક પહેલાનો મારી પાસે દાખલો છે. એક બાળક જે છે એની આજે ફરિયાદ લેવાની 24-48 કલાક પહેલા એ બાળક ગુમ થયું છે. હું એની એફઆઈઆર ની રાહ જોઈને બેઠો છું આજે. તો કહેવાનો મતલબ એને જૂની પ્રથા મુજબ 24-48 કલાક સુધી એની ફરિયાદ નથી લેવાતી. મહત્વનો વિષય એ છે કે એમાં હાઈકોર્ટે પણ ઓર્ડર આપેલો છે કે કોઈ પણ ગુમ થયેલા બાળકની ફરિયાદ તત્કાલપણે લઈ લેવી. એનો મહત્વનો વિષય પણ એ કહી શકાય કે જો બાળકની ફરિયાદ તત્કાલપણે ન લેવાય તો ગુજરાતની બોર્ડર, કોઈ પણ બોર્ડર ક્રોસ કરતા 5 કલાક જ થાય છે. જ્યારે આ વિષયની ગંભીરતા પોલીસ ખાતાએ સમજવાની છે. દરેક બાળકની અંદર જ્યારે એની ફરિયાદ નોંધાય ત્યારે એના ફોટાને આધારે જ શોધી શકાય એવું નથી. એમાં બાળકના વિષયમાં અંદર ઉતરવું પડે છે, પરિવાર સાથે ચર્ચાઓ કરવી પડે છે, ઘણા ઘણા વિષયોને લઈને આગળ ચાલવું પડે છે. મેં કીધું એમ 2012માં જ્યારે અમે આ મુવમેન્ટ ચલાવી ત્યારે પણ અમારો વિષય હતો જ કે જેમ પોલીસ તંત્રની અંદર ક્રાઇમ બ્રાન્ચ છે, પીસીબી છે, તો સાથે સાથે એક મિસિંગ સેલ હોવો જોઈએ. અને નો ડાઉટ સરકારે મિસિંગ સેલ બનાવ્યો પણ ખરો, પણ મહત્વની વાત એ છે કે મિસિંગ સેલની અંદર જે તે જગ્યાએ જે તે અધિકારી અથવા તો જે તે કોન્સ્ટેબલની નિમણૂક થાય છે. એ આ ગુમ થયેલા બાળકોને કઈ રીતે શોધવા એ બાબતની જ્ઞાન કેટલું, કઈ રીતે શોધવા એ બાબતનું સિસ્ટમની કેટલી જાણે છે. તો આ વિષય બહુ મહત્વનો છે. તો આવા જે ડિપાર્ટમેન્ટ છે, મિસિંગ સેલનો જે ડિપાર્ટમેન્ટ છે, એમાં ખાસ પ્રકારના અધિકારીઓને ટ્રેનિંગ આપી, આધુનિક ટેકનોલોજીની સમજ આપી, બાળક ઝડપી કઈ રીતે મળી શકે અને તત્કાલપણે એના મા બાપને ન્યાય કઈ રીતે આપી શકીએ. આ બધા વિષયો સાથે અમે મુખ્યમંત્રી, ગુજરાતના ડીજીપી અને એમની મતલબ જ્યાં જરૂર પડશે ત્યાં અમે પેરેન્ટ્સો સાથે જઈને ચર્ચા કરી અને સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની ઉપર અત્યારે તો કાર્ય થવું પણ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સાથે જ રાજ્ય સરકારને આ જે અત્યારે નિર્માણ ન્યૂઝના માધ્યમથી પણ હું અપીલ કરવા માગું છું કે જે પણ અત્યારે તો ગુમ થયેલા બાળકો છે તેને શોધવા માટેની હવે જલ્દીથી તજવીજ જે શરૂ કરવામાં આવે. કારણ કે જે પ્રમાણે અત્યારે તો વાલીઓ જે પોતાની અત્યારે તો વેદના ઠાલવી રહ્યા છે, ચોક્કસથી બહુ મહત્ત્વની છે. કારણ કે સાહેબ આટલા વર્ષોથી અત્યારે બાળક ગુમ થઈ ગયું હોય અને હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતી હોય ત્યારે તમામ વાલીઓ એક જ વાત વિચારતા હોય કે આટલું મોટું તંત્ર, આટલું મોટું પોલીસ ખાતું જો અત્યારે ન કરી શકતી હોય તો અત્યારે કોની ઉપર અત્યારે આશા રાખી શકાય તે પણ એક સવાલ છે. રમેશભાઈ, આ જે નિર્માણ ન્યૂઝ છે અત્યારે તો ઘણી બધા એવા જે સવાલો છે અને ઘણી બધી એવી બાબત છે કે જે રાજ્ય સરકાર સુધી અત્યારે પહોંચાડવામાં ક્યાંક સફળ જોવા મળી રહ્યું છે. રમેશભાઈ, આપ આ માધ્યમથી રાજ્ય સરકારને શું એક અપીલ કરવા માંગશો? રાજ્ય સરકારે મારા સીએમ સાહેબને કેવું છે કે જેમ બને તેમ
આવા બાળકોને શોધી અને પોતાના વાલી જોડે મોકલો. મારું બાળક તો બનશે ત્યારે બનશે, કારણ કે 17 વર્ષ આજે એનો ચહેરો પણ હું જાતે પણ મારા સામે ઉભો રહેશે તો પણ હું ઓળખી શકું. કારણ કે 17 વર્ષ આજે લગભગ 32 થી 35 વર્ષનું ઉંમર થઈ ગયું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને રમેશભાઈ, સાથે ઘણા એવા વાલીઓ હજુ પણ ક્યાંક જોડાતા નથી, તો એ વાલીઓને પણ અત્યારે તો તમારી સાથે જોડવા માટે તમે શું અપીલ કરશો આ પ્લેટફોર્મ પરથી? મારા દરેક વાલીઓને નમ્ર વિનંતી છે કે તમારું જે બાળક ગુમ થઈ ગયું હોય તો તમે આ મોહિમ સાથે જોડાઓ. જેમ બને તેમ જલ્દીથી આ મોહિમ ફરીથી સંજયભાઈ ચાલુ કરી દે અને ઘણા જેવા મિસિંગ થતા બાળકો છે એમના માટે સંજયભાઈ એમના માટે ઘણું એવું કરે, એમને ભગવાન સદબુદ્ધિ આપે. સંજયભાઈ, આપ એક રજૂઆત રાજ્ય સરકારને શું કરશો? રાજ્ય સરકારને જે ગુમ થાય છે, અવારનવાર જે બાળકો ગુમ થાય છે ગુજરાતમાં, આ યજ્ઞભાઈ એવી પરિસ્થિતિ છે કે જ્યારે આવા પ્રકારની મુવમેન્ટ ચાલુ થાય ત્યારે સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને થોડો સમય જાય એટલે હતો એને એ થઈને ઉભું રહે છે. તો ક્યાંય ને ક્યાંય આ લેવલે એમ કહેવાય કે મિસિંગ સેલ તો બન્યો, સાથે સાથે એક બોર્ડ પણ બનાવવાની જરૂર છે, એક કમિટી પણ બનાવવાની જરૂર છે અને સતત આ ક્ષેત્રમાં કામ કરે. ક્યાં ક્યાં કઈ પ્રકારે એમાં ડેવલપમેન્ટ કરવું જેથી કરીને બાળક ગુમ ન થાય. અને હમણાં જ આપણે જોયું કે લો ગાર્ડન થી એક બાળકી ગુમ થઈ હતી 4.5 વર્ષની. હવે જોવા જેવો વિષય એ હતો કે પોલીસ તંત્ર ત્યાં પણ ફસાયેલું હતું, કેમ કે લો ગાર્ડન ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ સીસીટીવી કેમેરાઓ ચાલુ નહોતા. હવે પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે લો ગાર્ડન ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ કેમેરા ચાલુ ન હતા તો પોલીસને માત્ર બહારના આઉટસોર્સિસમાંથી, એટલે કે કોઈ પણ શોપ છે, શોરૂમ્સ છે અથવા તો કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગના કેમેરા ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. તો ક્યાંય ને ક્યાંય આ મિસિંગ ક્ષેત્રમાં એક કમિટી બને અથવા તો એક બોર્ડ બને અને એની ઉપર આખું જ એક સિસ્ટમ ડેવલપ કરવી પડે કે સમગ્ર શહેરમાં, સમગ્ર ગુજરાતમાં કોઈ પણ બાળક ગુમ થતું હોય તો એને કઈ રીતે આપણે જલ્દીથી જલ્દી ટ્રેસ કરી અને રેસ્ક્યુ કરી અને આપણે એના મા બાપ સુધી પરત પહોંચે. બધે જ ઘણા ઊંડો વિષય છે અને આ વિષય ઉપર સરકારે હવે ખરેખર ગંભીરતા લેવાની જરૂર છે. કારણ વસ્તુ વિષય એટલું જ છે કે આમાં કોઈ પૈસા વાળાનું બાળક ગુમ નથી થતું, કોઈ મંત્રીશ્રીનું બાળક ગુમ નથી થતું, કોઈ એમએલએ શ્રીનું બાળક ગુમ નથી. આ બાળક ગુમ થાય છે લોઅર મિડલ ક્લાસ અથવા તો મધ્યમ વર્ગના બાળકો ગુમ થાય છે. એટલા માટે શું એની ગંભીરતા લેવામાં નથી આવતી? આ ગંભીરતા લાવવા માટે અમારો આ પ્રયત્ન છે. સરકાર સાથે બેસી, પોલીસ તંત્ર સાથે બેસી અને ફરી ગુજરાતની અંદર કોઈ બાળક ગુમ ન થાય અથવા તો ગુમ થયું હોય તો એને તાત્કાલિકપણે કઈ રીતે રેસ્ક્યુ કરી અને પાછું લાવી શકાય એ પ્રયત્ન અને ચર્ચા કરવા માટે અમે આ મહેનત કરીએ છીએ. એને પણ એક શું રજૂઆત કરશો? વાત રહી વાલીઓની, તો જેમ રમેશભાઈની જે વ્યથા છે એ તમે ને મેં સાંભળી અને લાઈવ થી લોકો સાંભળે છે કે અનેક વાલીઓની વ્યથા છે. અને યજ્ઞભાઈ, હું તમને એમ કહું, ઘણા વાલીઓ તો એમ કે છે કે હવે શું સંજયભાઈ આગળ કરશું, એમ એ ખરેખર મૂંઝાયેલા જ છે પરિસ્થિતિ એ લોકોની. કેમ કે 2012માં પણ અમે સાથે ખૂબ મહેનત કરી છે અને એ 2-4 મહિના ચાલ્યું અને પછી હતું એ નથી. પણ આ વખતે વાલીઓ, મારી કરતા વાલીઓ આક્રમક મૂડમાં છે અને વિશેષ જલ્દીથી જલ્દી સરકાર અમને સાંભળે અને આની ઉપર એક યોગ્ય ન્યાય આપીને ઝડપી કાર્યવાહી ચાલુ થાય એ પ્રકારે અમે મળવા જવાના પ્રયત્નોમાં છીએ. ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક જ અપીલ કે ગુમ થયેલા બાળકોની જે વાલીઓ છે તેમની વેદના સાંભળો રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર. સાથે સાથે જ વાલીઓની સાથે જે અત્યારે સર્ચ માય ચાઇલ્ડ એક મુહિમ, એક મુવમેન્ટ અત્યારે તો જે શરૂ કરવામાં આવી છે તેમાં વાલીઓ પણ અત્યારે તો જોડાય અને તેની સાથે આ મુહિમને વધારે પડતી આગળ વધારે તેવી જ અત્યારે તો સંજયભાઈ જોશી પણ એક અહીંયાથી અપીલ કરી રહ્યા છે. તો આગામી સમયમાં હવે તેને લઈને કેવી રીતની આગળ કાર્યવાહી અને કામગીરી હાથ ધરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. સંજયભાઈ, રમેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.